સ્ત્રી રોગ વિજ્ઞાનની જ્યારે વાત કરીએ ત્યારે ગર્ભ વિજ્ઞાન પણ એમાં એ મોટા કૌંસમાં એ નાનો કૌંસ કદાચ આવી જાય એવું છે. ગર્ભ વિજ્ઞાનમાં મેન્સ્ટ્રુએશન સાયકલનું શું મહત્ત્વ છે અને ગર્ભ વિજ્ઞાનમાં આયુર્વેદ કેવી રીતે ઉપયોગી થઈ પડે છે, કઈ રીતે થોડું વધારે તેને વધારે સરળ, સહજ અને મનવાંછિત બનાવી શકે છે, એના વિશે આપ કંઈક વાત કરો. કારણ કે આપના ગર્ભ વિજ્ઞાનના પણ અનેક ઉપચારો આપે આપની પ્રેક્ટિસમાં રોજિંદા જીવનમાં લીધેલા છે ને ઘણા દર્દીઓને તમે વંધ્યત્વથી એક સરસ મજાના સંતાન સુધી લઈ ગયા છો, એવા પણ કિસ્સાઓ છે. તો આપ એના વિશે પણ વાત કરો. ગર્ભ અને વિજ્ઞાન એટલે કે ગર્ભ એટલે કે બાળક અને એના આસપાસનું જે છે વિજ્ઞાન, જે આયુર્વેદનો એક વિષય છે. આયુર્વેદ એવું કહે છે કે તમે જ્યારે બાળક રાખવાની પરિકલ્પના કરો છો ત્યારથી જ જે છે કે તમારું કન્સેપ્ચ્યુલાઇઝેશન, આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બાળક આવે અને પછી એજ્યુકેશન આપી અને બાકીની બધી વસ્તુ ઉપર ફોકસ કરી, પણ બાળકના બ્રેઇનનું ડેવલપમેન્ટ તો ઇન્ટ્રાયુટેરન લાઈફની અંદર મોર દેન 80% તો થઈ ચૂક્યું છે. તો ત્યાં ગર્ભ વિજ્ઞાન બહુ સફાળે કામ આપે છે. ગર્ભ વિજ્ઞાન એ બહુ જ મોટા પરિપ્રેક્ષની અંદર આયુર્વેદની અંદર લેવામાં આવ્યું છે. આયુર્વેદની અંદર આને કહેવાય ને કે એક ગર્ભ ગ્રહણની સામગ્રી તરીકે 4 તબક્કાઓની અંદર 4 વિષયોની સાથે લેવાયું છે: ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ. હવે આને આપણે બહુ સરળ રીતે કહેવા જઈએ, ઋતુ પહેલાં તો કે માસિક સાયકલ નિયમિત છે, ઋતુચક્રની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. ક્ષેત્ર, ગર્ભાશયની અંદર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી. સામાન્ય જોતા હોય કે ઘણી વખત જેમ કે ફાઇબ્રોઇડ કે કહેવાય ને કે ગાંઠ હોવું અથવા તો પછી અંદર પોલિપ હોવું કે આ બધી સમસ્યાઓના લીધે ગર્ભ ન રહેવા પાછળ કારણ થઈ શકતું હોય. અંબુ એટલે કે હોર્મોન્સની અંદર કોઈ પણ પ્રકારના કહેવાય ને કે પ્રોબ્લેમ્સ કે એવું નથી ને. અને બીજ તરીકે આપણે અહીંયા ફક્ત સ્ત્રી બીજ નહીં, સ્ત્રી અને પુરુષ બંને બીજનું જે છે કે ધ્યાન અપાયું છે. કેમ કે અલ્ટિમેટલી ફર્ટિલિટી માટે સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંનેની એટલો જ રોલ છે. હવે અહીંયા આયુર્વેદ કહેવાય ને કે 3 ભાગની અંદર આને ડિવાઈડ કર્યું છે: ગર્ભ રાખતા પહેલા, ગર્ભ રહ્યા પછી અને કહેવાય ને કે પ્રસૂતિ અને પ્રસૂતિ પછીનો કાળ. આ 3 ભાગની અંદર કહેવાય ને કે ગર્ભ વિજ્ઞાનને આયુર્વેદે ડિવાઈડ કર્યું છે. ગર્ભ રાખતા પહેલા તો તમારા વિચારો, આયુર્વેદ એવું કહે છે કે બાળક અને સંતતિ શું કામ, તમે આ સોસાયટીમાંથી જે પણ વસ્તુ જે કહેવાય ને કે તમે આનું ઋણ લીધું છે, અલ્ટિમેટલી તો આપણે સોસાયટીમાંથી બધી જ વસ્તુનો કહેવાય ને કે યુટિલાઇઝેશન કરી જ રહ્યા છીએ. તો હવે તમે એના આ ઋણા મુક્તિ કેવી રીતના કરશો? તો કે એક શ્રેષ્ઠ ઉત્તમ પ્રકારની સંતતિ આ સોસાયટીને આપશો. કેમ કે સોસાયટીની સૌથી મોટી નીડ બાળક એ જસ્ટ કહેવાય ને કે તમારા ખાલી કુલ અને વંશ માટે નથી, પણ એક કહેવાય ને કે આપણી સોસાયટીમાં આપણે જોઈએ છીએ કે એક એવી વ્યક્તિ છે કે જે કહેવાય ને કે આજે કહેવાય ને કે ઇન્વેન્શન કે ઘણા એવા કામ કરી શકતું હોય છે. સામાન્ય કહી શકે કે શિવાજી મહારાજ પણ છે. અને એક કહેવાય ને કે એક ટેરરિસ્ટ એક્ટિવિટી કરવાવાળું વ્યક્તિ પણ હોઈ શકે. તમારે કયા ફેઝમાં જવું છે, તમારું બાળક કેવું હોવું જોઈએ, એની કલ્પના પહેલેથી જરૂરી છે. એટલે એક રિસ્પોન્સિબલ કહેવાય ને કે સિટીઝન ઓફ કમ્યુનિટી આપણી એક દાયિત્વ છે કે એક શ્રેષ્ઠ સારા વિચારોવાળી સ્વસ્થ જીવનવાળી એક સંતતિ સોસાયટીને આપવી. તો ત્યાંની કલ્પના આયુર્વેદ કરે છે. ત્યાં જે છે કે આયુર્વેદ એવું કહે છે કે બીજ શુદ્ધિથી શરૂઆત થવી જોઈએ. મનની શુદ્ધિ એટલે કે તમારા વિચારોની શુદ્ધિ, જ્યાં તમારો યોગ પ્રાણાયામ તમને બહુ સારું કામ આપી શકે. બીજની શુદ્ધિ માટે અગેન અહીંયા પંચકર્મ જે છે કામ આપી શકતું હોય છે. અને પછીથી જે છે કે આહારની અંદર નાના મોટા ચેન્જીસ આપવા સામાન્ય રીતે કહી શકાય તો સ્ત્રીઓની અંદર કહેવાય થોડું ઉષ્ણ ગુણાત્મક, જેમ કે અડદ છે, તલના તેલનો પ્રયોગ છે, અથવા તો પ્રાણાયામ આ પ્રકારના થોડાક આગ્નેય ગુણાત્મક પ્રયોગો અથવા તો એલોવેરા પલ્પ છે કે આવા વસ્તુનો પ્રયોગ આપી શકાય.
પુરુષની અંદર શુક્રનું બાહુલ્ય એટલે કે કહેવાય ને સ્પર્મની ક્વોલિટી સારી કરવા માટે મધુર રસાત્મક આહારનું વધારે પડતું વિશેષ વર્ણન આયુર્વેદે કર્યું છે. અચ્છા. એટલે કે કહેવાય ને કે શોધન પંચકર્મા થકી શોધન કરી એક હેલ્ધી બીજ લઈ અને તમે જો પ્રજોત્પત્તિ કરો છો તો એની અંદર જીનેટિકલ એનામોલીસ આવવાની શક્યતાઓ પણ ઘટી શકે છે. કેમ કે આજની સોસાયટીમાં એનો વ્યાપ પણ જે કહેવાય ને કે ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. બરાબર છે.